ગ્રામર વર્સિસ યુના કુરુક્ષેત્રમાં ઉભેલા દરેકે દરેક યોદ્ધાઓનું ગ્રામર ગીતાના આજના વિડીયો નંબર 2 માં હાર્દિક સ્વાગત કરું છું. હવે વિડીયો નંબર 1 ની અંદર સેન્ટેન્સ પેટર્નની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ તમને આપ્યું. સબ્જેક્ટની અંદર નામ અને સર્વનામ 2, કર્મની અંદર પણ નામ અને સર્વનામ 2 બાબતોની જાણકારી તમને આપી. આ રહ્યું સબ્જેક્ટ, આ રહ્યું ઓબ્જેક્ટ. આજે આપણે વિડીયો નંબર 2 માં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વર્બની. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કરીએ શરૂ ગ્રામર ગીતાનો વિડીયો નંબર 2 આજની અપડેટમાં. તો ક્લિયર કરીએ, આગળના વિડીયોમાં તમને માહિતી બધી મળી જશે. ચાલો, હવે વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે અંગ્રેજીમાં મહત્વનું સ્થાન હોય છે અને બીજા સ્થાન ઉપર હોય છે. ક્રિયાપદ તરીકે અત્યારે તમારી સામે 2 લખેલા જોવા મળશે. તો 2 માં ફર્સ્ટ તમારે લેવાનું છે સહાયકારક ક્રિયાપદ. અને 2 એટલે 2 એટલે બીજું. બીજામાં લેવાનું છે તમારે મુખ્ય ક્રિયાપદ. સમજો હો, જો પાયાથી શીખવાની ઈચ્છા ધરાવો છો તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બાદ તમને વર્બની ખબર હોવી જોઈએ. તો વર્બ 2 છે. 2 ની અંદર પહેલું છે સહાયકારક ક્રિયાપદ અને બીજું છે મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદના હું તમને એક નાનકડા લિસ્ટ દ્વારા માહિતગાર કરવાનો પ્રયાસ કરું. પહેલું છે કેન, ત્યારબાદ છે કુડ, પછી તમને ખબર હશે શુડ, પછી મસ્ટ, પછી વિલ, પછી વુડ. ઘણા છે, હું સ્ટેપ બાય સ્ટેપ જઈશ. લમસમ 20+ લઈ શકીએ. એનું લિસ્ટ જોતું હશે તો આઈ વિલ પ્રોવાઈડ યુ. હવે આ બધા સહાય કરે છે, આ બધા સહાય કરે છે. કેવી રીતે સહાય કરે? તો જો કેન છે એ કાર્ય કરવાની ક્ષમતા બતાવે, શુડ છે એ કોઈ કાર્ય કરવું જોઈએ એવી સલાહ બતાવે છે, મસ્ટ એક પ્રકારનું દબાણ કમ્પલ્શન બતાવે, વિલ છે એ આવનારા કાર્યો વિશે તમને કરવાના છો એવી જાણ કરે છે, મેં તમને શક્યતા બતાવે છે. ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है. चलो હવે મુખ્ય ક્રિયાપદમાં આવીએ. તો મુખ્ય ક્રિયાપદમાં માનો કે ગુજરાતી લઈએ જવું. તો ગુજરાતીમાં જવું એ ક્રિયા છે, કરેક્ટ? તો જવું ને અંગ્રેજીમાં આપણે સ્પેલિંગની રીતે જોઈએ તો ટુ ગો કહેવાય. આટલું ક્લિયર? હવે તમે જ્યારે ટુ ગો ની અંદર જશો, જો મુખ્ય ક્રિયાપદની અંદર ગુજરાતીમાં તમે જોયું એક ક્રિયામાં જવું. જવું એ ક્રિયા છે, એનું અંગ્રેજી થાય ટુ ગો. હવે ટુ ગો ને તમે જ્યારે ડીપમાં જાઓ ને ત્યારે તમને જુદા જુદા રૂપ મળે. અત્યારે પહેલા હું મુખ્ય 3 રૂપ લઉં. પેલું છે મૂળ રૂપ ગો, બીજું છે વેન્ટ અને ત્રીજું છે ગોન. હું આને V1 કહું છું, આને હું V2 કહું છું અને આને હું V3 કહું છું. ઓકે, આ સિવાય ગોની સાથે ક્યારેક ક્યારેક ગોસ પણ આવે અને આ સિવાય ગો સાથે ઘણી વખત ગોઈંગ પણ બને છે. હવે જુઓ, એક ક્રિયા લીધી જવું. જવુંની જગ્યાએ તમે ખાવું લ્યો તો અહીંયા ટુ ઈટ આવે, V1 તરીકે ઈટ જ આવે, V2 તરીકે એટ આવે અને V3 તરીકે ઈટન આવે. હવે જે અંગ્રેજી શીખવા માંગે છે દરેકે દરેક મેમ્બરને પોતાના હથિયાર તેજ કરવા હોય તો મુખ્ય ક્રિયાપદો તમને પાકા કરવા જરૂરી છે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. સહાયકારક ક્રિયાપદોને એક વખત ઓળખી લઈએ ને એટલે એ તમારી જેમ ઈચ્છા હશે તેમ they will dance. They will dance. So I hope you are going to understand this through this video. If there is any doubt regarding this, you can contact, you can ask freely. વિડીયો ક્યાંથી જુઓ છો અવશ્ય જણાવજો. ગ્રામર ગીતાના વિડીયો નંબર 2 માં તમને માહિતી અવશ્ય મળી હશે એવી મને પૂરેપૂરી ડાબી બાજુ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાને અડીખમ રાખવા માટે તમારા તરફથી કાંઈ સજેશન સૂચન હોય તો જણાવજો. થેન્ક યુ. જય હિન્દ. અને વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો અને થાય તો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો 1 અને વિડીયો 2 ક્લિયર કરી લેજો.